પોરબંદરની સરકારી રૂપાળીબા લેડી હોસ્પિટલની ઇલેક્ટ્રિક પેનલમાં સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી હતી. ખિલખિલાટ વાનના કેપ્ટને તાત્કાલિક તેના ફ્યુઝ કાઢીને જનરેટર બંધ કરતા વધુ શોર્ટ સર્કિટ થતાં અટકી હતી. સગર્ભાઓ, તેના સ્વજનો અને હોસ્પિટલનો સ્ટાફ હેમખેમ બહાર નીકળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પોરબંદર શહેર મધ્યે આવેલ સરકારી રૂપાળીબા લેડી હોસ્પિટલ ખાતે સીડી અને કેબિનની વચ્ચે આવેલ ઇલેક્ટ્રિક પેનલમાં અચાનક કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતાં કડાકા ભડાકા થવા લાગ્યા હતા અને આગ લાગી હતી, જે ધીરે ધીરે પ્રસરવા લાગી હતી. હોસ્પિટલના પટાંગણમાં રહેલ ખિલખિલાટ સેવાની એમ્બ્યુલન્સ વાનના કેપ્ટન યોગેશ મુળુભાઈ ઓડેદરા ઇલેક્ટ્રિક કામના જાણકાર હોવાથી તેણે તાત્કાલિક દોડી જઈ પેનલમાંથી ફ્યુઝ કાઢી લીધા હતા અને જનરેટરને પણ બંધ કરી દીધું હતું, જેથી વધુ શોર્ટ સર્કિટ થતું અટક્યું હતું. આગ લાગતા જ દોડધામ મચી હતી અને અહીંના પ્યુન ધાર્મિક મોઢાએ ફાયર સેફટીના બાટલા વડે આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ અહીં દાખલ સગર્ભા મહિલાઓ અને તેના પરિવારજનો તેમજ હોસ્પિટલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફમાં પણ દોડધામ મચી હતી. સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. સગર્ભા મહિલાઓને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તથા ફૂટપાથ ઉપર અને સ્ટ્રેચર ઉપર સુવડાવવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ પેનલ બદલવાની કાર્યવાહી હાથ ધરી હતી. રૂપાળીબા લેડી હોસ્પિટલમાં અંદર પ્રવેશતા જ સીડી અને કેબિનના વચ્ચેના ભાગે કોઈપણ પ્રકારની હવાની અવરજવર થઈ શકે નહીં તેવી જગ્યાએ ઇલેક્ટ્રિક પેનલ રાખવામાં આવી છે, જે તદ્દન અયોગ્ય અને ભવિષ્યમાં જોખમકારક સાબિત થાય તેવી છે. કારણ કે ઇલેક્ટ્રિક પેનલની આજુબાજુમાં વેન્ટિલેશન હોવું જરૂરી છે. જો હવાની અવરજવર બંધ થઈ જાય તો વધુ પડતી ગરમીના લીધે અથવા તો પાવરમાં વધઘટને લીધે શોર્ટ સર્કિટ થઈ શકે. માટે તંત્રએ ઇલેક્ટ્રિક પેનલનું સ્થળ ફેરવવું જરૂરી બન્યું છે. રૂપાળીબા લેડી હોસ્પિટલમાં પ્રવેશદ્વારથી અંદર જતા રસ્તે કાયમી ધોરણે પાણી ટપકે છે. ઉપરના માળે આવેલ ઓપરેશન થિયેટરમાંથી સતત લીકેજ થતું પાણી ગમે ત્યારે જોખમ સર્જી શકે છે. કારણ કે શોર્ટ સર્કિટ જેવા સમયે જ પાણી ટપકતું રહે તો વધુ જાનહાનિ થાય તેવી પણ શક્યતા રહેલી છે. માટે હોસ્પિટલના તંત્રએ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ સમાચાર. ધાર્મિક રાજેશભાઈ મોઢા. હું અહીંયા પ્યુન નોકરી કરું છું લેડી હોસ્પિટલમાં. સૌ પ્રથમ તો હું અહીંયા બેઠો હતો ત્યારે સવારે ઓચિંતાનો બનાવ બન્યો હતો. હું અહીંથી દોડીને પહેલાં તો ગયો, જોયું તો આગ વધારે હતી. એટલા માટે મેં પહેલાં ફાયરનો બાટલો બાટલો ચાલુ કરીને આગ ઠારવાની કોશિશ કરી તો થોડીક તો વાંધો ન આવ્યો. પછી પેશન્ટને રેસ્ક્યુ કરી, પેશન્ટને બધાને બારોબાર કાઢીને જીવ બચાવ્યો. બાકી આ બધું વધી જાય તો વધારે નુકસાની થાય. આ તાલીમ મેં રેડક્રોસમાં લીધેલી હતી, તે અત્યારે મને બહુ સારી રીતે કામ આવી ગઈ. તે બદલ રેડક્રોસની ટીમનો અને તેમના ચેરમેન શ્રી રામદેવભાઈ મોઢવાડિયાનો ખૂબ ખૂબ આભાર.